તો જુઓ એકણ મેં થાળી મસ્ત તૈયાર કરી લીધી છે. હવે આપણે આમાં ઘી નાખશું અને દીવો પ્રગટાઈ લેશું. અને તુલસીનો પૌધો ભાઈ આની હું પૂજા કરે, પણ મને માફ કરજો જો મારાથી કોઈ ભૂલ થાય ભાઈ, કારણ કે મારા પાસે ભાઈ છોડવું નહીં એટલા માટે. હેલો મારી ફેમિલી, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો શિયાળાનો ભાઈ તડકો મસ્ત નીકળી જશે અને ઘરનું બધું જ કામ ભાઈ હું પાલી જઈશું. અને આજે ભાઈ 25 તારીખ છે, તો 25 તારીખના 2 તહેવાર હોય છે. તો મતલબ મને જેટલી ખબર છે એટલી, ઓકે. તો 25 તારીખના 2 તહેવાર છે. પહેલો તહેવાર આજે ભાઈ તુલસી પૂજન છે, ઓકે. તો બધો આજે તુલસીની પૂજા કરશી. તો હું એ વિચાર્યું છે કે હું ભાઈ તુલસીની પૂજા કરું, પણ પ્રોબ્લેમ એ છે કે મારા જોડે ભાઈ કોઈ શું કહે છોડવો નહીં. તો મારા હસબન્ડજી મતલબ અલ્પેશ મારા માટે તુલસીનો પૌધો લાવ્યા છે, તો આપણે એ પૌધોની પૂજા કરશું. એટલા માટે શંકરભાઈ છોડવો નહીં હોય સોય નહીં એટલા માટે. અને બીજું 25 તારીખના આજે છે હેપી ક્રિસમસ. તો હેપી મેરી ક્રિસમસ બધાને મારા તરફથી. તો ચલો પહેલાં હું બધું તૈયાર કરતી હતી. તો હું તુલસીનો પૌધો તો બી મેં લઈ લીધો, તો મતલબ એને લેતા હતા. અને ઓકે જુઓ ઓય ચોખા લીધા છે, કંકુ, અને હવે ખાલી રૂ લેવાનું બાકી છે. અને ઘી લેશું થોડું, એક દીવો કરશું અને એવી રીતે થોડી પૂજા કરશું આપણે. અને રસોઈએ ભાઈ બાકી છે ખાસું. આજે મોડું થઈ જશે મારે પાલવામાં. શંકા આજે ભાઈ અમારો ડાઈ ભાભી શોખ ફરવા જશે. ચલો તો ઈવન કોકનું શ્રીમત છે, તો એટલા માટે ઈકણ જ હશે. ડાઈ ભાભી જો એવાનું ઘર બંધ છે, ટૂંકમાં એવાનું ઘર બંધ છે ભાઈ, પણ વાંધો નહીં. ચલો ફટાફટ પૂજા કરી લઈએ. દેખાતું જ નહીં કે ઓકે, પૂજા કરી લઈએ અને પછી કોઈક જમવાનું ફટાફટ બનાવી દઈએ. મમ્મી આવી એના પહેલાં આ જુઓ ભાઈ, આ અમારા અલ્પેશના નવા બૂટ જુઓ, બ્લેક કલરના એકદમ આમ હેવીમાંથી, પણ કદી પહેર્યા નહીં. જુઓ ભાઈ, મેલાય નહીં થયા થોડા, હવે પહેરશી. હા તો ભાઈ જુઓ, રૂ મંગાવી છે, પેટીએ મંગાવી, બોલો નવી પેટી પેક. હા આ એ રૂ છે. પણ આજે ભાઈ આ થોડો ફરારી ચેવડો મંગાવ્યો છે મારા ભાઈ, ગુરુવાર છે તો એટલા માટે. તો પહેલાં વાને આપણે દિવેટ બનાવી લઈએ, પછી થાળીમાં મૂકી દઈએ વાને. તો જુઓ એકણ મેં થાળી મસ્ત તૈયાર કરી લીધી છે. હવે આપણે આમાં ઘી નાખશું અને દીવો પ્રગટાઈ લેશું. અને તુલસીનો પૌધો ભાઈ આની હું પૂજા કરે, મને ખબર નહીં કઈ રીતે એની પૂજા થશે, પણ મને માફ કરજો જો મારાથી કોઈ ભૂલ થાય ભાઈ, કારણ કે મારા પાસે ભાઈ છોડવું નહીં એટલા માટે. તો આપણે આનો ઉપયોગ કરશું પૌધોનો. આ પૌધો ભાઈ છે કાગળથી લાવ્યા છે અલ્પેશ, જો મતલબ તુલસી હતી ને એક ભાઈના ઘેર, તો એના અહીંથી લાવ્યા છે, ઓકે. તો આપણે આની પૂજા કરશું. પણ જો અમે આના ઉપર પૌધો મૂકી દીધો છે. અહીં આપણો દીવો, અને આને હું પ્રગટાઈ લઉં પહેલાં ઉપાડો. તો જો દીવો પ્રગટાઈ લીધો છે, થોડી અગરબત્તી લઈ લીધી છે. હવે હું આની કરી લઉં ભાઈ પૂજા. ઓ બાપા જેવી અગરબત્તી જોજો, કારો તું વારું નહીં કરશે ભાઈ. અગરબત્તી તો એની હોય ચોપી, પણ એના પહેલાં ઉપાડો કહો. મારા ભગવાન ભાઈ, મારા ભગવાન પહેલાં. અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરમ બ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શ્રી સાઈનાથ મહારાજ કી જય. પાલ આરતી નહીં, મેં પૂછ એટલું પાણી નાખ્યું. ચલો વાંધો નહીં, પહેલાં કંકુથી નાખશું, પછી થોડા એક ચોખા નાખશું, બસ. ભાઈ ડબલ વખત વિડીયો બનાવું છું, એટલા માટે હું તમને ડબલ વખત કરીને બતાવું છું, ઓકે. જય મા તુલસી. ચલો આ દીવાને આપણે મંદિરમાં મૂકી દઈશું અને બનાવવાનું કરશું હવે જમવાનું. ઓકે ભાઈ, જમવાનું થઈ ગયું છે. હવે મેં મસ્ત બનાવી રોટલી બનાવી દીધી છે. અહીંયા
હવે જુઓ, એક મિનિટ ફોકસ. હા, વૈકણ મેં બનાવ્યું છે બટાકાનું રીંગણ અને લીલી સોરી તુવેર કહેવાય છે કે લીલી તુવેર છે, તો એનું શાક બનાવ્યું છે. બધું કામ થઈ ગયું છે ભાઈ. રસોઈ થઈ જાય, તુલસી પૂજા થઈ જાય, અને હવે બસ મમ્મીને આવું કે એટલે બધું જમી લેશે શાંતિથી. હા, તો હું એમ કહેતી હતી કે અમારા ભાઈ મારા નણંદને આવ્યો હતો, તે ભેંસ લેવા આવ્યો હતો. અમારી એક ભેંસ ભાઈ અમે આલી દઈએ છીએ, કારણ કે મમ્મીને હવે થતું નહીં. એનો ઓખ્યોનો મોતિયો કઢાવવાનો છે, ઓપરેશન છે મમ્મીને ઓખ્યોનું, તો એટલા માટે હવે ભેંસો વધારે રાખવાની નહીં પછી, કે મમ્મીથી હવે થતું નહીં. તો એટલા માટે મહેમાન આવ્યો હતો, મારા નણંદ આવ્યો હતો આરતીબુન ભેંસ લેવા માટે. તો એ ભેંસ લઈને જતો રહેશે. ડાલું લાવ્યો હતો મતલબ, તે ડાલુવાલામાં ભરી અને પછી જોઈશું. અને બસ હવે ઘરનું કામ પાડી હું હાલ હવે વિચાર્યું કે આ જુઓ આખો કબાટ તમે જુઓ તો કપડોથી ભરેલો છે. તો હું હવે છે ને બધું કબાટ સાફ કરી દઉં ભાઈ. અને શંકર થોડું વ્યવસ્થિત લાગે મને, પછી આવું ગંધાતું છે ને પડી રહે ને આપણને ગમતું નહીં, તો એટલા માટે આ થેલીમાં જોજો કોક કરીએ. તો બસ હવે ફટાફટ હું કબાટ સાફ કરું છું. હવે જોઈએ એવાનો અડધો કપડાં કાઢી નાખવા હશે ને અડધો એમને રાખવો હશે. એટલા કપડાં ભર્યા ભાઈ જુઓ. આ જોજો, ગયા વખતે હું આવીને તારા બધું કોનું ભાઈ મેં સાફ કર્યું હતું, પણ પાછું માણસ ફેદી કાઢ્યો. લાઇટ કરીએ આપણે, મારો કોઈ દેખાતું નહીં, લાઇટો ઓછી પર હો કશો વાંધો નહીં. ચલો આમાં નવો અને જૂનો અલગ કરી દઈએ ભાઈ આપણે. આ જોજો, આમાંથી આ તમે કપડો દેખાય ને, પણ આમાંથી લગભગ કપડા એના પહેરતા નહીં ભાઈ, તો આમાં મૂકી રાખ્યો છે. તો આજે તો બધો કપડો હું કાઢી અને મારા પલંગ છે ને એનું પલંગ, તો એની અંદર મૂકી દેવા છે, એટલે કોઈ આડો જ ના આવે, માપની એમ કે જગ્યાએ થઈ જાય. તો હું પેલા બધું બાયને કાઢી લઉં. વૈકણ જો આ પાથર્યું ને, તો બધું વૈકણ આપણે મૂકી દઈશું. હા, ટોપી મળી છે ભાઈ, મને થતી નહીં, માપની ટોપી છે. હે ય હની સિંગર 8 ગરદા ઉડાડી દઈશું ભાઈ બધાને. મજાક. આ તો ટોપી પહેરીને ખાલી જોતી હતી કેવું લાગે છે, સારું લાગે છે. ચાક. હા, આ જુઓ ભાઈ, આટલો કપડો કાઢ્યો છે હું, એટલો કપડો. હા જુઓ, આ બધો જીન્સનો છે ભાઈ, પણ મને નહીં લાગતું કે જીન્સનો કપડો પહેરતો હોય. અને બીજું આ જુઓ એનો પોલીસનો કપડો આવી રહ્યો, આ એનો પોલીસનો કપડો ભાઈ. કોઈક દિવસ એટલે પહેરશે ને તો હું તમને ફોટો પાડીને બતાવી ભાઈ. હો હા, જો મેં કબાટ સાફ કરી દીધું છે ભાઈ. આ એકણ ડોક્યુમેન્ટ અને આ ઘોડો દીધું, આ ઘોડો પણ આવી રીતે રાખ્યો હો, પણ આ ડોક્યુમેન્ટનું તો કંઈક કરવું પડશે ભાઈ. હાલ તો હર્યો તો કપડો મેં કંઈક આવી રીતે ગોઠવી દીધો છે. જુઓ છે ને મસ્ત. અને આ બાજુ મારો કપડો છે બધો, 2 ખાનામાં ભાઈ આપણો કપડો આવી જશે. તો થઈ ગયો અમારો કબાટ ચોખ્ખો. હા, તો ભાઈ હવે ઘરનું બધું કમાઈ થઈ જશે, પાલી જો અમે. અને હવે તમારાથી ભાઈ અમે રજા લઈએ છીએ, મતલબ કાયરા વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરજો ભાઈ. મને એવું જાણવા મળ્યું છે કમેન્ટ કરવાથી સારું થાય, તો તમે ભાઈ મને કમેન્ટ કરજો. હા, ચલો મળશું હવે ફરીથી એક નવા વ્લોગ સાથે. અશ્વિનાબેન ફરી આવશે કાલે. આવજો. રાધે રાધે.